લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, મહાસુદ પાંચમ, બુધવાર, તારીખ 14/2/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:14 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:34. આજની ચંદ્ર રાશિ સવારે 10:43 સુધી મીન અને ત્યાર પછી ચંદ્ર રાશિ રહેશે મેષ. આજનું નક્ષત્ર છે રેવતી. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સદભાવના બનાવીને ચાલશો તો જીવન સરળ રહેશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ સવારે 10:43 સુધી મીન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મેષ. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકો જ્ઞાનની બાબતમાં આગળ પડતા દેખાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે જોઈએ તો આજનો દિવસ સારો, અનુકૂળ દિવસ કહીએ તો ચાલે. આજના દિવસે જો તમે ધીરજ રાખીને ચાલો છો તો ખૂબ સારી સફળતા મળે. આજે કોઈ નવી પ્રોપર્ટી ખરીદી શકાય અને આજે પરિવારમાં સમરસતા જાળવવામાં તમે સફળ થાઓ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. આજે જો કોઈ નક્કર આયોજન કરો છો તો એમાં તમારી સારી પ્રગતિ થાય. આજે ઘણી બધી કૌટુંબિક સમસ્યાઓ તમે દૂર કરી શકશો. આજે કદાચ કાર્યક્ષેત્રમાં કંઈક નવા ચઢાનો સર કરવા પડે. મહેનત કરજો, ધીરજ રાખજો અને થોડીક એકાગ્રતા આ ચઢાન તમને સર કરવામાં ખૂબ મદદરૂપ થાય. અને મિત્રો, આજે મુખ્ય વાત આર્થિક પાસાનું સકારાત્મક પરિણામ ચોક્કસ મળે. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવીને મળતી દેખાય. આજે મહત્ત્વનું કામ પૂર્ણ કરીને આવી સારી તક આપણે ઝડપી શકીશું. આજે ઘણા બધા દિવસથી ચાલતી આર્થિક તકલીફોનો અંત આપણે આજે લાવી શકશું. મિત્રો, આજે વિચારોને સકારાત્મક રાખીને ચાલશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. કર્ક રાશિવાળા માટે આજે સામાજિક સફળતા તો મળતી દેખાય છે, પણ આર્થિક બાબતમાં પણ કંઈક નવું કાર્ય કરીને સારી સફળતા મેળવો. આજે મિત્રો, કોઈ પણ મહત્વનો નિર્ણય સમજી વિચારીને લેશો તો ફાયદો જરૂર થશે. આજે કોઈ પણ કાર્યમાં તમને સહકાર્યકરોનો સપોર્ટ સારો મળે અને સરળતાથી આજનું કામ પૂર્ણ કરી શકાય. સિંહ રાશિવાળા માટે આર્થિક લાભ આજે મોટો થતો દેખાય. આજે અગત્યના કાર્યમાં સારી સફળતા મળે. આજે વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ ખૂબ સરળતાથી લાવી શકાય. આજે મિત્રો, વ્યક્તિગત સંબંધોમાં સાવધાની રાખીને ચાલશો, સમજણ વાપરીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. કન્યા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી અઘરી થતી દેખાય છે, પણ મિત્રો, ડરવાનું નથી, ક્યાંય થોભવાનું નથી, કારણ કે આપણી સાથેના માણસો આજે આપણે ખરેખર એક સરસ રીતે સહાય કરશે, સપોર્ટ કરશે ને આજનું કામ સરળ થઈ જાય. આજે કોઈ નાનકડો પ્રવાસ સંભવ છે. આજે મિત્રો, નાણાંનો વ્યય વધુ ન થાય એની કાળજી રાખજો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના બચાવેલા પૈસા પર ધ્યાન આપવાનું છે. મિત્રો, આજે કંઈક લાલચ તમારી સામે આવે, કંઈક નવું રોકાણ કરવાની લાલચ આવે તો આ બાબતે ખૂબ સાવધાની રાખજો. લાલચમાં આવીને કોઈ ખોટી જગ્યા પર પૈસા
રોકી નહીં દેતા, નહીં તો પૈસા ફસાશે અને લાલચમાં આપણે આપણી પોતાની મૂડી પણ ગુમાવી બેસીએ. આજે થોડા રચનાત્મક વિચારોને મગજમાં સ્થાન આપજો અને સકારાત્મક પરિણામ મેળવવા માટે સકારાત્મક વિચાર કરીને ચાલજો. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના હિત શત્રુઓથી સાચવવાનું છે. આજે કાર્યક્ષેત્રમાં સારા મોટા લાભદાયક પગલાં લેવાના છે. તો આજે આવા હિત શત્રુઓથી બચીને રહીએ તો વધુ ફાયદો મળે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ઘણા જૂના ભૂલાયેલા સંબંધો ફરી પાછા તાજા થાય એવી શક્યતાઓ દેખાય છે અને ભૂતકાળમાં રોકેલા પૈસા પણ આજે સારો લાભ અપાવી જાય. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. શરૂઆત અઘરી, પણ મિત્રો અઘરી શરૂઆતમાં સારા મિત્રોની સહાય મળી જાય ને આજનું કામ સહેલું થઈ જાય. આજે મિત્રો તમારે બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહેવું ખૂબ જરૂરી. મકર રાશિવાળા માટે આજે દરેક કામમાં સફળતા મળતી દેખાય છે, પણ આજે મૌન જાળવવાનો દિવસ છે. જો તમે બોલો છો અને કોઈ ખોટી વાત બોલાઈ ગઈ તો મળનારો ફાયદો નુકસાનમાં પરિવર્તિત થઈ જાય. તો આજે પેલી આપણી ગુજરાતી કહેવત છે ને, ન બોલ્યામાં 9 ગુણ, એને સાર્થક કરજો તો ફાયદો મળે. અને મિત્રો આજે કોઈ સારી તક સામે આવે તો એને ઝડપવામાં વિલંબ નહીં કરતા. કુંભ રાશિવાળાએ આજે ખાસ ધ્યાન આપવાનું છે પોતાની કૌટુંબિક બાબતો પર. આજે કુટુંબનો સુમેળ સાધી રાખવો ખૂબ જરૂરી દેખાય. આજે આમાં જો સફળ થયા ને તો તમારી અપેક્ષા મુજબનો દિવસ તમે પસાર કરી શકશો અને પારિવારિક સંબંધોમાં મીઠાશ વધારી શકશો. મિત્રો આજે ભૂતકાળમાં કરેલા સારા રોકાણથી આર્થિક ફાયદો પણ મળી શકે છે. મીન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત માનસિક રીતે થાકી ગયા હોય ને એવી થાય, પણ મિત્રો પરિવારમાં આજે કોઈ સારો ધાર્મિક કાર્યક્રમ જોડાય અને એનાથી તમારા મનમાં એક સરસ રીતનો હર્ષોલ્લાસ સામેલ થાય અને આ માનસિક થાક આજે આપણે આ કાર્યક્રમથી દૂર કરી શકશું. મિત્રો આજે ખાલી એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે તમારા વિચારોને સકારાત્મક રાખવાના છે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો આજના સુવિચારમાં મારે આજે ખાસ આજના જે નવયુવાનો છે ને એના માટે આજનો વિચાર છે. આપણે છે ને આપણા જીવનમાં મા બાપ પર એટલો જ ભરોસો રાખવો જોઈએ જેટલો આપણે આપણી દવા પર રાખીએ છીએ. જેવી રીતે દવા કડવી હોય ને ફાયદો આપે, જેવી જ રીતે મા બાપ પણ કદાચ કડવા લાગે પણ ફાયદો ચોક્કસ આપે છે. તો મા બાપની વાત પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો આપણે ખાવા પીવામાં તકલીફ આવે ને મરડો થાય તો શું કરવું? અજમો, હરડે, સિંધવ અને હિંગ ભેગી કરીને ફાંકી મારી અને હુંફાળું પાણી પીએ તો ધીરે ધીરે મરડામાં રાહત થઈ જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય ધીરજ રાખીને ચાલવું ખૂબ જરૂરી. અને આજે આપણે ધીરજ રાખીને જ ચાલશું. ધીરજના ફળ કદાચ મોડા મળે પણ મળે તો મીઠા જ મળે, બરાબર? તો આજે કોઈ પણ વાતમાં ઉતાવળ નહીં કરતા. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. મારી વદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.